ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, પવિત્ર શ્રાવણ મહિનો થોડાક દિવસોમાં આવી રહ્યો છે. પવિત્ર શ્રાવણ મહિનો શિવલિંગ પૂજા માટે શ્રેષ્ઠ કેમ છે, અન્ય દિવસો કેમ નહીં? હા, એક મહાશિવરાત્રિ છે, તે દિવસે ખૂબ મહત્વ છે. પણ એમ કહેવાય, શાસ્ત્રમાં ખૂબ વર્ણન છે કે પવિત્ર શ્રાવણ મહિનો માનવ માટે શ્રેષ્ઠ છે, શિવલિંગ પૂજા કરવા માટે શ્રેષ્ઠ છે. કાંઈ પણ ફળની પ્રાપ્તિ કરવી હોય, કંઈ પણ આપણા મનમાં ઈચ્છા હોય, અને જો આપણે પવિત્ર શ્રાવણ મહિનામાં નિત્ય શિવલિંગની પૂજા કરીએ તો એમ કહેવાય કે આપણે દરેક મનોરથ, આપણને જે પણ ફળની પ્રાપ્તિ કરવી હોય તે ભગવાન મહાદેવ આપણને આપે છે. જો આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ, પવિત્ર શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજા કરીએ, ઉપવાસ કરીએ, ઓમ નમઃ શિવાયના જાપ કરીએ, તો ભગવાન મહાદેવ આપણી પર આશીર્વાદ વરસાવે છે. ખાસ કરી અને શ્રાવણ મહિનામાં તો એમ કહેવાય કે ખૂબ શિવલિંગ પૂજાનું મહત્વ છે, શિવ પૂજાનું મહાત્મ્ય છે. શિવભક્તો, આનું કારણ શું? પવિત્ર શ્રાવણ મહિનામાં જ કેમ? શિવભક્તો, શિવ મહાપુરાણ વાંચો ને ત્યારે તમને ખબર પડે. દેવી પાર્વતી એમ કહેવાય કે યુગો સુધી એમ કહેવાય તપસ્યા કરી હતી, અને જ્યારે એમ કહેવાય કે ફળ પાકે તેમ જ્યારે તેની તપસ્યા પાકવાની તૈયારી હતી ને, ત્યારે શ્રાવણ મહિનો હતો. જ્યારે ભગવાન મહાદેવ એમ કહેવાય કે દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવ દેવી પાર્વતીને જ્યારે પ્રસન્ન થયા ત્યારે પવિત્ર શ્રાવણ મહિનો હતો. અને ભગવાન મહાદેવ શ્રાવણ મહિનામાં જ એમ કહેવાય કે દેવી પાર્વતીને પ્રસન્ન થયા હતા અને તેને વરદાન દીધું કે જાઓ, હું તમારી સાથે વિવાહ કરીશ. શિવ ભક્તો, એટલા માટે એમ કહેવાય કે શિવ પૂજાનું ખૂબ મહત્વ છે. ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો એટલા માટે શ્રેષ્ઠ છે. દેવી પાર્વતી એમ કહેવાય કે ભૂખ્યા રહી અને તપસ્યા કરી હતી, એટલા માટે લોકો ઉપવાસ કરે છે. તમે જોતા છો કે ઘણા મોટી ઉંમરના લોકો આખો શ્રાવણ મહિનો એમ કે ભૂખ્યા રહે, નિરાહાર રહી, ફક્ત એક ટાઈમનું ભોજન લે અને આખો શ્રાવણ મહિનો રહે છે. શિવભક્ત, જ્યારે કોઈ માનવ આવી રીતે ઉપવાસ કરે છે, આખો મહિનો ઉપવાસ કરે છે ને, તેની ઉપર પણ ભગવાન મહાદેવ એમ કહેવાય કે વરસે છે, તેના દરેક સુખોની પ્રાપ્તિ કરાવે છે, તેને એમ કહેવાય કે દરેક તેના દુઃખો હરે છે. ભગવાન મહાદેવ દરેક સંકટ હરે છે. શિવભક્તો, તો ખાસ કરી અને પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે બને ત્યાં સુધી નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ. સવારે ઉઠી એક જળના લોટાથી શિવલિંગને સ્નાન કરાવવું, થોડાક બીલીપત્ર, થોડાક પુષ્પો ગમે ત્યાંથી એકઠા કરી લેવા, આગલે દિવસે એકઠા કરી લેવા અને પ્રભાતે શિવલિંગ પૂજા કરી લેવી. એક જ્યોત, એક દીપ પ્રજ્વલિત કરવો, દીવો પ્રગટાવો, ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટાવો. આખો મહિનો એક કરી જુઓ. જે પણ મનમાં ઈચ્છા હોય ને તે ભગવાન મહાદેવ 100% પરિપૂર્ણ કરે જ છે, જ્યારે આપણે નિત્ય શિવલિંગની પૂજા કરીએ છીએ, અને તેમાં પણ પવિત્ર શ્રાવણ મહિનામાં. તો શિવભક્તો, ખાસ કરી અને જોજો, આ લાવો આપણાથી ચૂકાઈ ન જાય. જ્યારે જીવનમાં મોકો મળે ને ત્યારે શિવ પૂજા કરી લેવી. શિવભક્તો, ઘણા લોકો એવા હોય છે કે નિત્ય શિવલિંગ પૂજા નથી કરતા. શ્રાવણ મહિનો આવે ત્યારે ફક્ત 4 સોમવાર રહે છે, તો પણ ઘણું કહેવાય, તેના માટે ઘણું કહેવાય. શ્રાવણ મહિનો અને તેમાં પણ સોમવાર હોય, શ્રાવણીય સોમવાર હોય, તે દિવસે જો આપણે ઉપવાસ કરીએ, મૌન ધારણ કરી શિવલિંગ પૂજા કરીએ, તો પણ ભગવાન મહાદેવ આપણી ઉપર અનરાધાર વરસે છે અને આપણને આશીર્વાદ આપે છે. તો શિવભક્તો, ખાસ કરી અને શ્રાવણ મહિનામાં થોડુંક ધર્મમય બની જવું, ભક્તિમય બની જવું, શિવમય બની જવું, તો ભગવાન મહાદેવ આદિ અનાદિ જેમ કહેવાય કે આપણને જન્મ આપ્યો છે તે આપણી પર હંમેશા વરસે. તો શિવભક્તો, ખાસ કરી અને આ વિડીયોમાં એ જ બતાવવાનું હતું કે પવિત્ર શ્રાવણ મહિનામાં કેમ શિવ પૂજાનું મહત્વ છે. શિવભક્તો, વધારે મહત્વ એટલા માટે છે કે દેવી પાર્વતીને ભગવાન મહાદેવ શ્રાવણ મહિનામાં જ પ્રસન્ન થયા હતા, એટલા માટે જ ભગવાન મહાદેવનો શ્રાવણ મહિનામાં શિવલિંગ પૂજા કરવાનું મહત્વ છે. સુંદર એક આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.